આ જે 5 BHK નો બંગલો છે ને, એમાં મેં તમને કીધું હતું, આ છે ને અલાસ્કા સ્ટોન છે. સામે ટીવી યુનિટમાં પણ અલગથી સ્ટોન યુઝ કરેલો છે. જો આ સ્ટોન છે. આવી છે ને આ બંગલોની ઘણી બધી ખાસિયત છે. 139 વારનો આ બંગલો. તમે જુઓ લિવિંગ સ્પેસ, એસી, પીઓપી, લાઇટિંગ, ફેન બધું જ રેડી. અને ફક્ત 1.5 થી 2 વર્ષ યુઝ કરેલો બંગલો. આ બધી સ્વિચીસ છે ને, અને આ જે છે ને એ બેલ છે. દરેક રૂમમાં અહીંયાથી બેલ તમે વગાડો એટલે તમારે કઈ કામ હોય તો અહીંયાથી થઈ જાય. ડાઇનિંગ સ્પેસ, અહીંયા મંદિર, કિચન જુઓ, ગેસની લાઈન, પાણીનું કનેક્શન. મેઇન વાત આમાં છે ને ઇન્વર્ટર છે, સોલાર પેનલ અને સોલાર મોટર. આ બધું જ તમને અહીંયા મળી જશે. મંદિર જોઈએ, તમે આ મંદિર જુઓ. આના ડોર છે ને આવી રીતે અંદર જતો, બધું ઓવન, સામે રેફ્રિજરેટર, વિથ ફર્નિચર, વિથ ઇલેક્ટ્રોનિક્સ, એઝ ઇટ ઇઝ આ બંગલો આપવાનો છે. તમે ગેસ સ્ટવ અને ચીમની બી જુઓ, એ બી ફેબરનું છે અને બધું સોફ્ટ ક્લોઝર છે. આ બંગલો કોઈ વેચવા માટે નથી બનાવેલો, એમના રહેવા માટે બનાવેલો બંગલો છે. બીજે શિફ્ટ થવાનું છે એટલે સેલ કરવાનો છે. અહીંયા સ્ટોર એરિયા છે. આ દરેક જગ્યાએ સેન્સર ત્યાં ઉપર સ્ટેન્ડિંગ પ્લેટફોર્મ. આ આખો એટલો મોટો વોશિંગ એરિયા છે. ત્યાં ઉપર ઓટીએસ પણ છે. 139 વાર ટોટલ 5 BHK નો આ બંગલો વિથ લિફ્ટ. આ તમે લિવિંગ જોઈ લીધું, અલગ અલગ સ્ટોન ને આ બેલ ને મેં તમને સમજાવ્યું. જો અહીંયા લિફ્ટ આપેલી છે, ઉપર સુધી જાય જ છે આ લિફ્ટ. અહીંયા જુઓ તમે, એક એક વસ્તુ તમે અહીંયા જોતા જાઓ. જે ડેકોરેશન છે એટલું બધું સરસ ને યુનિક બનાવ્યું છે. જો અહીંયા રેલિંગ બી આપેલી છે. મેઇન ઘરે કોઈ આપણે બીજો કોઈ આ અલાસ્કા સ્ટોન થી ઘરમાં એટલી ઠંડક છે તો મજા આવી જાય. આ પેલો બેડરૂમ, તમે આ બધું ડિઝાઇન જુઓ. ત્યાં વોર્ડરોબ છે, અહીંયા પાછળ પણ જુઓ. આ પણ એક સ્ટોન છે. ત્યાં ઓટીએસ હતો અને આ વોકિંગ ક્લોઝેટ. અહીંયા પણ વોર્ડરોબ છે. દરેક વોશરૂમમાં એક્ઝોસ્ટ ફેન પણ આપેલા છે. એઝ ઇટ ઇઝ લોડેડ ફર્નિચર સાથે જ આ બંગલો આપવાનું છે. ત્યાં ઓટીએસ છે. આ સેકન્ડ બેડરૂમ, જે તમે ઇન્સ્ટાગ્રામમાં જેની હાઇલાઇટ જોઈને આ બેડરૂમ તમે અહીંયા જુઓ. દરેક જગ્યાએ એસી છે. તમારે અહીં ખાલી રહેવા આવવાનું છે. બાકી ફર્નિચર ટોટલી સાવ નવું ફર્નિચર છે. અહીંયા વોકિંગ ક્લોઝેટ છે. જો અહીંયા આખું વોકિંગ ક્લોઝેટ. અહીંયા બી વોર્ડરોબ બનાવેલા છે. બાર તો છે જ. તમે વોશરૂમ પણ જોઈ લો. અહીંયા છે ને જુઓ તમે, ટેરેસ જેટલી મોટી બાલ્કની છે. સિટિંગ બાલ્કની આ તમે જોઈ લો. બાલ્કની જે રોડ ફેસિંગની બાલ્કની છે.
બહુ શાંતિવાળો છે આ બંગલો. અને બહુ જ બનાવેલો એમના રહેવા માટે બનાવેલો. એક બહારની એક ઝલક જોઈ લો. નીચે એન્ડિંગમાં તમને હું બધું બહારથી બતાવ્યું. આખો બોક્સ એલિવેશનનો આ બંગલો. હજી ઉપર 3 બેડરૂમ છે. જો વેન્ટિલેશન છે, મોસ્કિટો નેટ છે. જો આ ત્રીજો બેડરૂમ. આમાં પણ વોકિંગ ક્લોઝેટ. નીચે જે રીતે જોયું ને એ રીતે કમ્પ્લીટ છે. વોર્ડરોબ બારે પણ છે, અંદર પણ છે. સ્ટડી ટેબલ બંને બેડરૂમમાં બનાવેલા છે. અને પહેલી વસ્તુ આ છે ને કોઈ ક્રોસ પ્લોટ નથી. આ તમને ચોખવટ કરી દઉં. ઘણા લોકોને એવું હોય કે ક્રોસ પ્લોટ છે, પણ આ ક્રોસ પ્લોટ નથી. આનું એલિવેશન બોક્સ ડિઝાઇનમાં એવી રીતે સેટ કરેલું છે. અહીંયા આવીને રૂબરૂ જોશો, મોપાવું હોય તો મોપાવીને જો આઈડિયા આવી જશે. સીધો જ પ્લોટ છે, એલિવેશન એ રીતે સેટ કરેલું છે. મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય એટલા માટે તમને બાજુમાં એક બેડરૂમ અને આની ઉપર એક, પછી ટેરેસ. એ રૂમ તમને પછી બતાવું, પહેલા ઉપર ચાલો. અહીંયા જુઓ તમે સ્ટોરેજ છે અને છેલ્લો બેડરૂમ. અહીંયા કઈ બેડ ને એવું નથી લગાવેલું, બનાવેલું. આ સોલાર પેનલ નું છે. આ એક છેલ્લો બેડરૂમ તમને બતાવવાનો બાકી હતો. આ તમે જોઈ લો, ત્યાં પણ ઓટીએસ છે. નીચે જે બાકી વોર્ડરોબ, બેડ, યુપી, લાઇટિંગ, દરેક જગ્યાએ ક્લોક છે ને યુનિક, અલગ અલગ ક્લોક છે. ક્યાંય સેમ નથી. આખા ઘરમાં યુનિક ડિઝાઇન છે, અલગ અલગ. અહીંયા પણ વોકિંગ ક્લોઝેટ. તમને પહેલા દરેક બેડરૂમમાં છે, તમે જોઈ લો અટેચ વોશરૂમની સાથે. જો તમારે આ બંગલો બાય કરવો હોય, એલિવેશન જોઈ લ્યો. અને આનું લોકેશન છે વૃંદાવન વાટિકા, 80 ફૂટ રોડ, મવડી, રાજકોટ. થેન્ક યુ ફોર વોચિંગ. માય નેમ ઇઝ યશ રોકડિયા. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકન પ્રેસ કરી દેજો. થેન્ક યુ વેરી મચ.